અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી। અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા। સુભાષ બ્રિજ મુદ્દે કાચું કપાયું હોવાની પ્રબળ શક્યતા। 9 પિલરમાં ઇન્સ્પેક્શન ન કરાતા કાચું કપાયું। પિલરમાં વિગતવાર તપાસ ન કરાતા ક્ષતિ સામે ન આવી હોવાનો ખુલાસો થયો। ઇન્સ્પેક્શન સમયે ગડરની નબળાઈ અંગે પણ ક્ષતિ સામે ન આવી હોવાનો ખુલાસો। બ્રિજના પિલર તોડતા સમયે તિરાડ સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી। સુભાષ બ્રિજની ઘટના બાદ મનપાનો નિર્ણય 30 કરોડથી વધુની રકમના પ્રોજેક્ટમાં શાસક પક્ષના હોદ્દેદારોને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે। તો સુભાષ બ્રિજ ક્ષતિગ્રસ્તને લઈ અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાયા છે। જે કુશાંક, સ્ટેન્ડિંગ કમિટીમાં શું ચર્ચા થઈ સુભાષ બ્રિજને લઈને અને શું નિર્ણય કરવામાં આવ્યો? 2 મહિનાથી જે રીતે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ક્ષતિગ્રસ્ત હોવાના કારણે, અને બુધવારના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી જે સૂચના આપી દેવામાં આવી કે હવે આખો સુભાષ બ્રિજ છે તે ઉતારી લેવામાં આવશે। જે બાદ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જે ચર્ચા થઈ છે અને તેમાં કોર્પોરેશન કેટલીક બાબતોને લઈને કાચું કાપી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। એક તો 236 કરોડની કિંમતનું જ્યારે કામ આપવામાં આવતું હોય ત્યારે તમામ ઇન્સ્પેક્શન સંપૂર્ણ રીતે થવા જોઈએ, પરંતુ જે માહિતી સામે આવી છે તે અનુસાર માત્ર 2 કે 3 પિલર છે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે બાદ ચકાસણી કરવામાં આવી હતી। મહત્વની વાત તો એ છે કે જે પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં કોઈ ક્ષતિ ન જણાઈ, પરંતુ અન્ય એક ગટર જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે તેમાં તિરાડ જોવા મળી, એટલે આ એક ભૂલ છે તે કોર્પોરેશનની સૌથી મોટી ભૂલ છે। બીજી મહત્વની વાત, જ્યારે તમામ 3D મેપિંગથી અને ડ્રોન સર્વે કરવામાં આવ્યા હતા તે વખતે પણ તિરાડો જોવા મળી હતી, પરંતુ કોર્પોરેશને તે બાબતે એ આકલન લગાવ્યું કે આ તિરાડો છે તે સુપરસ્ટ્રક્ચર નવું બનવાના કારણે સુભાષ બ્રિજ છે તેની આયુષ્ય મર્યાદા છે તે વધી જશે, પરંતુ હકીકતમાં એ પ્રકારની પરિસ્થિતિ ન હતી। આ તિરાડો છે તે જ મોટી થઈ અને તેના કારણે થઈને આ જે સુભાષ બ્રિજ છે તેને અત્યારે સુપરસ્ટ્રક્ચર અને સબ સ્ટ્રક્ચર છે તેને નવું બનાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। પહેલા જ્યારે 9 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને હવે તે સમય મર્યાદા વધીને લગભગ 2 વર્ષની થઈ જાય એવી છે। આવા સંજોગોમાં સૌથી મોટી એક સંકલનનો અભાવ તે જોવા મળ્યો છે કે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તે સૂચન આપવામાં આવ્યું છે કે 30 કરોડથી વધુ કોઈ પણ પ્રોજેક્ટ હોય તેવા સંજોગોમાં અધિકારીઓ તરફથી પદાધિકારીઓને લૂપમાં રાખવામાં આવે, જાણ કરવામાં આવે અને તે બાદ કોઈ પણ પ્રોજેક્ટ છે તેની શરૂઆત કરવામાં આવે। એટલે કે એક સ્પષ્ટ વાત હતી કે સુભાષ બ્રિજ આખો તોડવાનો નિર્ણય છે તે માત્ર અને માત્ર IIT ગાંધીનગર, IIT રૂડકી અને ટંડન એજન્સીના અભિપ્રાય બાદ અધિકારીઓ તરફથી લેવામાં આવ્યું છે અને તેને લઈને મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના તમામ હોદ્દેદારો છે તે અજાણ હોવાની માહિતી આ સ્ટેન્ડિંગ કમિટીમાં સામે આવતા અત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં જે મુદ્દો છે તે ગરમાયો છે અને આગામી દિવસોમાં 30 કરોડથી વધુના પ્રોજેક્ટ હોય તો તેની તમામ માહિતી મુખ્ય 5 હોદ્દેદારોને આપી અને તે બાદ તેને ટેન્ડરિંગની પ્રક્રિયા કરવા માટેની સૂચના આપવામાં આવી છે। જી આભાર કુશાંક તમામ જાણકારી આપવા માટે।